नमस्ते जय मे मित्रों आजना लेक्चरनी अंदर આપણે શરૂ કરીએ એ ટોપિક આપણે શરૂ કરવાનો છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત। આપણે જે ટોપિક શરૂ કરવાનો છે એ છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત। મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે નાના મોટા ઘણા બધા મુદ્દા દેખી લીધા। આ ચેપ્ટરની અંદર આપણે હવે ત્રણ મુદ્દા દેખવાના બાકી રહ્યા। એક આંતરિક વેપાર આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત, બીજું આયાત વિધિ, ત્રીજું નિકાસ વિધિ। બસ આ ત્રણ મુદ્દા દેખવાના રહ્યા એટલે આપણું ચેપ્ટર સંપૂર્ણ ઓવર થઈ જશે। જો મિત્રો આ ત્રણ મુદ્દા આપણે દેખવાના છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણું ચેપ્ટર છે આંતરરાષ્ટ્રીય વેપાર, એની અંદર આ ત્રણ મુદ્દા દેખવાના છે। એમાંથી આજનો મુદ્દો આપણે આ બંને વચ્ચેનો તફાવત ભણવાનો છે, આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત ભણવાનો છે। તો મિત્રો આંતરિક વેપાર એટલે આપણે શું કહીએ છીએ કે દેશની સરહદની અંદર અંદર થતો વેપાર હોય એ આંતરિક વેપાર કહેવાય, અને દેશની સરહદની બહાર જુદા જુદા દેશો વચ્ચે જે વેપાર થાય એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે। તો આ બંને વચ્ચેમાં શું ડિફરન્ટ આવે છે, આ બંને વેપારની અંદર કઈ વસ્તુ અલગ અલગ છે, કઈ વસ્તુની અંદર આ બંનેની અંદર જે પોઈન્ટ અલગ પડે છે એને આપણે એનો તફાવત કહીએ છીએ। તો આપણે તફાવતની અંદર 10 મુદ્દાઓ આના જે છે એ સમજાયેલા છે એ આપણે સમજવાના છે। આ 10 મુદ્દાનો અભ્યાસ કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે આંતરિક વેપાર તથા આંતરરાષ્ટ્રીય વેપાર બંને વચ્ચેનો તફાવત શું આવે એનો આપણને આઈડિયા આવી જશે। બાળકો આપણે આ ટોપિક અભ્યાસ કરીએ એના પહેલાં એઝ યુઝ્યુઅલ જે આપણે દરેક વખતે કરીએ છીએ એ પ્રમાણે દર વખતે આપણે જે કરીએ છીએ એ મુજબ આપણે જે જૂના લેક્ચરમાં ચાલ્યું હતું એનું થોડુંક રિવાઇઝ કરી લઈએ અને પછી આપણો આજનો ટોપિક આપણે આગળ વધારીશું। તો જે જૂના ટોપિકમાં આપણે ભણ્યા હતા એ ટોપિકનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ, ત્યાર પછી આપણે આપણા ટોપિક તરફ આગળ વધીશું। બાળકો લાસ્ટ લેક્ચરની અંદર જે જૂનો ટોપિક આપણો ચાલતો હતો એ ટોપિક મુજબ આપણે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે સમસ્યાઓ આવે છે, જે તકલીફો આવે છે, આંતરરાષ્ટ્રીય વેપાર કરો છો એક દેશ બીજા દેશ સાથે જે વેપાર કરે આંતરરાષ્ટ્રીય વેપાર, તો એમાં જે તકલીફો આવે છે, જે એની અંદર પ્રોબ્લેમ આવે છે એને આપણે એની સમસ્યા કહીએ છીએ। આવા આંતરરાષ્ટ્રીય વેપારની અંદર સમસ્યાઓ કેમ આવે છે, પહેલાં તેનું કારણ ખબર હોવી જોઈએ કે આંતરરાષ્ટ્રીય વેપાર તમે કરો છો તેમાં સમસ્યાઓ કેમ આવે છે। તેના કારણ છે કે બધા દેશની અંદર નિયંત્રણો, કાયદા કાનૂનો, બધા દેશની ભાષા, અંકુશો, બધા દેશની આબોહવા, કાયદાઓ, આ બધું તોલમાપ, આ બધું અલગ અલગ દેશોનું બધું અલગ અલગ હોય છે, અને જુદા જુદા દેશો વચ્ચે આ બધી જે પણ મેટરો છે બધી અલગ અલગ હોવાને કારણે બંને મેચ નથી થતી, અને મેચ નથી થતી એના કારણે એની અંદર તફાવત આવે છે, અને જે તફાવત આવે છે જે બંને વચ્ચે નથી સેટ થતું એ એની સમસ્યાઓ ઊભી કરે છે, રાઈટ। તો આ જે બંને વચ્ચે જે બાબતો સર્જાતી નથી, જે બાબતોમાં મુશ્કેલી આવે છે એને આપણે એની સમસ્યાઓ કહીએ છીએ। અહીંયા આપણને આ ચેપ્ટરની અંદર આમ તો બીજી ઘણી બધી સમસ્યાઓ આવે પણ એમાંથી મુખ્ય આ ચેપ્ટરની અંદર આપણને 8 સમસ્યાઓ વર્ણવેલી છે કે જેનો અભ્યાસ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા હતા, અત્યારે એનું રિવિઝન કરવાનું છે। જે સમસ્યાઓ આ મુજબ છે। જો બાળકો એમાં પ્રથમ શું કહેવા માગે છે તો દેખો, વિશ્વના
જુદા જુદા દેશો વચ્ચે થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર, એટલે કે અલગ અલગ દેશો વચ્ચે જુદા જુદા દેશ વચ્ચે જે વેપારની પ્રવૃત્તિ થાય એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. આપણે બધાને ખબર છે, ભારતનો વેપારી અમેરિકાના વેપારી સાથે જે વેપાર કરે તો એ જે ડીલિંગ થઈ એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. કારણ કે ભારતનો વેપારી અને અમેરિકાનો વેપારી આ બંને વચ્ચે જે વેપાર થાય એ આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા દેશોના અલગ અલગ દેશોના વિવિધતા અને અલગ અલગ દેશોના નિયંત્રણો અલગ અલગ હોય છે. અલગ અલગ દેશોની વિવિધતા અને અલગ અલગ દેશોના નિયંત્રણો જુદા જુદા હોય છે. અલગ અલગ દેશોના બધી વિવિધતાઓ અલગ અલગ હોય છે, રાઈટ. તો દરેક દેશની પોતાની અલગ ખાસિયત હોય છે અને એના કારણે ઘણી વખત આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એ સુમેળ પણ બેસતું હોય છે અને ઘણી વખત એ સમસ્યા પણ સર્જન કરતું હોય છે. ઘણી વખત અમુક બાબતો અલગ અલગ હોય પણ એ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ફાયદાકારક હોય અને ઘણી વખત એ જ વસ્તુઓ અમુક એ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર સમસ્યાઓ ઊભું કરતું હોય છે. તો આ જે સમસ્યાઓ છે એ આપણને આ પ્રમાણે જોવા મળે છે. પ્રથમ સમસ્યા આપણે દેખી હતી બાળકો, એ હતી ચલણની સમસ્યા. પહેલી સમસ્યા આપણે દેખી હતી એ હતી ચલણની સમસ્યા. મિત્રો, ચલણની સમસ્યા શું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અલગ અલગ દેશો જે હોય એ જુદા જુદા દેશોના ચલણ અલગ અલગ હોય છે. ભારતનું ચલણ રૂપિયો, અમેરિકાનું ડોલર, કેનેડાનું ડોલર, જાપાનનું યેન, એમ અલગ અલગ દેશોના ચલણો જુદા જુદા હોય છે. એટલે ભારતના વેપારીને કોઈ અમેરિકાના વેપારી સાથે કોઈ ડીલ કરવી હોય તો ભારતનો રૂપિયો આપે તો ચાલે નહીં, એને ડોલર આપવું પડે. તો રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવું, એ પછી માની લો કે અમેરિકાથી કોઈ પૈસા ભારતમાં આવે તો એ ડોલરમાં આવવાના, એ ડોલર ભારતમાં ના ચાલે તો ડોલરનું રૂપિયામાં કન્વર્ટ કરવું. એટલે આ ચલણ વળી પાછું જે દિવસે આવ્યું હોય એને જે દિવસે ફેરવાઓ એના પાછા રોજના રેટ અલગ અલગ હોય, તો રેટ બદલાતા હોય. એટલે ચલણના ભાવ બદલાતા હોવાને કારણે ચલણને લગતી સમસ્યાઓ ઊભી કરે છે. તો દેખો શું કહે છે, અલગ અલગ દેશના ચલણો જુદા જુદા હોવાથી સોદાની પતાવટમાં ચલણની મુશ્કેલી રહે છે. જુદા જુદા દેશોના ચલણ અલગ અલગ છે, તો આ અલગ અલગ દેશોના ચલણ અલગ અલગ હોવાથી સોદાની પતાવટ કરવામાં ચલણની મુશ્કેલી રહે છે. તમે સોદો પતાવવા માગો છો તો ચલણમાં મુશ્કેલી રહે છે, કારણ કે જુદા જુદા દેશોના જે ચલણ અલગ અલગ હોવાથી સોદાની પતાવટમાં મુશ્કેલી રહે છે. આયાતકાર અને નિકાસકાર પાસે વિવિધ હુંડિયામણ અંગેની જરૂરી જાણકારી ન હોવાથી એ મુશ્કેલી રહે છે. આજે તમે આયાત કરવા માગો છો કે તમે નિકાસ કરવા માગો છો તો તમારી પાસે આ હુંડિયામણને લગતી જરૂરી માહિતી ના હોય, જે તમારી પાસે અલગ અલગ હુંડિયામણની અલગ અલગ માહિતી ના હોય તો જાણકારી ના હોય તો એની મુશ્કેલી રહે છે. કારણ કે તમને ચલણની કોઈ જાણકારી નથી કે કયું ચલણ ચાલે છે, શું ચાલે છે, કેવી રીતે એને ફેરવવાનું, એનો રેટ કયો લાગે, બીજા અન્ય ખર્ચા કયા ચડે છે, તમને ખબર ના હોય તો તમને ચલણની સમસ્યા નડે છે. કારણ કે ચલણના કારણે તમે આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકતા નથી. ત્યારબાદનો ટોપિક આપણે દેખ્યો હતો જે હતો ભાષાની વિવિધતા. ભાષાની વિવિધતા બાળકો શું કહેવા માગે છે કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અલગ અલગ દેશની ભાષાઓ અલગ અલગ હોય છે અને બધા જ દેશોની ભાષાઓ જુદી જુદી હોવાથી આપણે એક સમસ્યા સર્જે છે. કારણ કે આપણે એમની ભાષા નથી સમજતા, એ આપણી ભાષા નથી સમજતા, એટલે આપણે એમને શું કહેવા માગીએ છીએ એ જલ્દીથી અમને નથી ખબર પડતું અને એ આપણને શું કહેવા માગે છે એનું આપણને સરળતાથી ખબર પડતી નથી. એટલે અલગ અલગ ભાષા હોવાને કારણે એકબીજાના હાવભાવ વાતચીત સમજી શકતા નથી અને એમાં મુશ્કેલી રહે છે. તેમ છતાંય અત્યારે હાલ આપણે દેખવા જઈએ કે ઇંગ્લિશ લેંગ્વેજ છે એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, અંગ્રેજી ભાષા એ આંતરરાષ્ટ્રીય ભાષા છે. એટલે એના કારણે થોડે ઘણે અંશે મુશ્કેલી દૂર કરી શકાય એવું કહી શકાય, પણ એ પૂરેપૂરી તો ના જ થાય. કારણ કે આપણે બધાને ઇંગ્લિશ કેવી છે, બાબા ઇંગ્લિશ, રાઈટ. એટલે એના કારણે
ભાષાની મુશ્કેલીઓ પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં સર્જતી હોય છે. તો દેખો શું કહે છે, ભાષાની વિવિધતા. વિશ્વના પ્રત્યેક દેશની ભાષા અલગ અલગ હોવાથી ભાષા અંગેની મુશ્કેલી નડે છે. દુનિયાના અલગ અલગ દેશોની ભાષા બધી અલગ અલગ છે, એટલે એના કારણે ભાષાની મુશ્કેલી નડે છે. જુદા જુદા દેશની ભાષા અલગ અલગ છે, એટલે ભાષાની મુશ્કેલી નડે છે. જો કે અંગ્રેજી ભાષા આ મુશ્કેલી થોડે ઘણે અંશે દૂર કરે છે. અંગ્રેજી ભાષાને કારણે આ મુશ્કેલી તમે થોડે ઘણે અંશે દૂર કરી શકો છો, કારણ કે ઇંગ્લિશ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. એના કારણે તમે અલગ અલગ દેશોની અંદર બીજી ભાષા ના આવડતી હોય પણ ઇંગ્લિશના કારણે તમે તમારું ચલણ કરી શકો છો. એ મુશ્કેલી થોડા ઘણા અંશે દૂર કરે છે. તેમ છતાં હજુ પણ પછાત દેશો સાથે વેપારમાં આ મુશ્કેલી રહે છે. પછાત દેશો સાથે વેપાર કરવો હોય તો એ લોકોને તો ઇંગ્લિશે નથી આવડતું કે બીજી બધી આવડતી ના હોવાને કારણે પછાત દેશો સાથે તમે વેપાર કરો ત્યારે આ મુશ્કેલી રહે છે. ભાષાની વિવિધતાની મુશ્કેલી ત્યાં નડે છે. ત્યારબાદનો પોઈન્ટ હતો અંતરની મુશ્કેલી. અંતરની મુશ્કેલી શું કહે છે કે જુદા જુદા દેશો વચ્ચેનું અંતર અલગ અલગ હોવાને કારણે, બે દેશો વચ્ચેનું અંતર ઘણું બધું હોવાને કારણે એ પણ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર મુશ્કેલી સર્જન કરે છે. કારણ કે સંદેશા વ્યવહારમાં, માલ સામાનની હેરફેર કરવામાં અંતર ખૂબ વધારે હોવાને કારણે ઘણો બધો સમય જાય છે. બે દેશો વચ્ચેનો અંતર ઘણું હોવાને કારણે ઘણો બધો સમય જાય છે, અને આ સમય જવાને કારણે અંતરને લગતી પણ મુશ્કેલીઓ સર્જાય છે. કારણ કે ઘણો બધો સમય જાય છે, એટલે લોંગ રૂટ હોવાને કારણે તમે એની અંદર ઝડપથી વેપાર કરી શકતા નથી. તો દેખો શું કહે છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં બે દેશો વચ્ચે અંતર વધારે હોવાથી સંદેશા વ્યવહાર અને માલ સામાનની હેરફેર કરવામાં ખૂબ જ સમય જાય છે. બે દેશો વચ્ચેના અંતર ખૂબ વધારે હોવાને કારણે સંદેશા વ્યવહાર કરવામાં, બે દેશો વચ્ચે સંદેશા વ્યવહાર કરવામાં તથા માલ સામાનની હેરફેર કરવામાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં ખૂબ જ સમય જાય છે. અહીંયા સમય ખૂબ વધારે જાય છે, એટલે અંતર વધારે હોવાને કારણે સંદેશા વ્યવહાર તથા માલ સામાનની હેરફેર કરવામાં વધારે પડતો સમય જાય છે. તો એ અંતરની મુશ્કેલી સર્જે છે. એ વસ્તુ અંતરની મુશ્કેલી સર્જે છે. ત્યારબાદ પ્રતિબંધો અને અંકુશ. પ્રતિબંધો અને અંકુશ શું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ઘણા બધા પ્રતિબંધો હોય છે, ઘણા બધા એવા એની અંદર રિસ્ટ્રિક્શન હોય છે, અને અંકુશ એની અંદર સરકાર તરફથી ઘણા એવા અંકુશ પણ રાખવામાં આવેલા હોય છે. એટલે ઘણા એવા પ્રતિબંધો છે અને ઘણા બધા એવા અંકુશ પણ હોય છે. જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ ત્યારે આપણે અલગ અલગ દેશની રાજકીય નીતિ, એની આર્થિક નીતિ શું છે, સરકારે એ દેશની અંદર કયા કયા નિયંત્રણો મૂક્યા છે, આ બધું દેખવું પડે છે. અને ઘણી વખત આ બધા સરકારના નિયંત્રણો એટલા બધા હેવી હોય છે કે તમને વેપાર કરવાની ઈચ્છા જ ન થાય. એટલે ઘણા બધા આવા અવરોધો એ વેપાર, ઘણા બધા આવા વધારે પડતા સરકારના રિસ્ટ્રિક્શન, અંકુશ એ વેપાર કરવામાં અવરોધ ઊભો કરતો હોય છે. તો દેખો શું કહે છે, તો અંતરની મુશ્કેલી પહેલાં આપણે ખબર પડી ગઈ કે બે દેશો વચ્ચે અંતર વધારે હોવાથી સંદેશા વ્યવહાર અને માલસામાનની હેરફેર કરવામાં ખૂબ સમય લાગે છે, કારણ કે અંતર વધારે છે. પ્રતિબંધોને અંકુશ શું કહે છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશોના રાજકીય નીતિ અને આર્થિક નીતિ અનુસાર અનેક નિયંત્રણો હોય છે. એટલે અલગ અલગ દેશોની અંદર ઘણા બધા નિયંત્રણ હોય છે. સરકારના વધુ પડતા નિયંત્રણને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અવરોધાય છે. સરકારે વધારે પડતા રિસ્ટ્રિક્શન નાખી દીધા હોય, હેવી ઘણા બધા રિસ્ટ્રિક્શન રાખ્યા હોય, એટલે એના કારણે ઘણી વખત લોકોની વેપાર કરવાની મૂડ જ મરી જાય, ઈચ્છા જ મરી જાય. એટલે વધારે પડતા નિયંત્રણ હોવાને કારણે ઘણી વખત એ વેપારની અંદર અવરોધ ઊભા કરે છે. રાઈટ, કારણ કે લોકોને અંદરથી વેપાર કરવાનો મૂડ જ મરી જાય, ઈચ્છા મરી જતી હોવાને કારણે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં એક અવરોધ ઊભો કરે છે. એ આંતરરાષ્ટ્રીય વેપારનો અવરોધ કહેવાય છે. ત્યારબાદનો ટોપિક આપણે દેખ્યો હતો જોખમ. કયો દેખ્યો હતો? જોખમ. તો જોખમ શું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ તો મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેપાર એ દરિયાઈ માર્ગે થતા હોવાને કારણે હવામાનથી થતું નુકસાન, ડૂબી જવાનું નુકસાન, દરિયાઈ ચાંચિયા દ્વારા લૂંટ, આવા બધા ઘણા બધા પ્રકારના જોખમો આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સંકળાયેલા હોય છે.
આંતરરાષ્ટ્રીય વેપાર બે દેશ વચ્ચે થતો હોય એટલે દરિયાઈ માર્ગે થતો હોય કે હવાઈ માર્ગે થતો હોય, પણ મોટાભાગના વ્યવહારો બધા કેવા છે? દરિયાઈ માર્ગે થતા હોય. દરિયાઈ માર્ગે થતા હોય એટલે ઘણા બધા અમુક જોખમો પણ એની સાથે જોડાયેલા હોય છે. તો દેખો શું કહે છે? મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હોવાથી મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા માર્ગે થાય છે? દરિયાઈ માર્ગે. કારણ કે દરિયાઈ માર્ગ સૌથી જૂનો અને સૌથી સસ્તો પણ છે, કારણ કે એમાં દરિયા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જવામાં આવે છે. એટલે દરિયા માર્ગે થતો હોવાને કારણે દરિયાઈ માર્ગ માલને હવામાનથી થતું નુકસાન, દરિયાઈ માર્ગે માલને હવામાનથી થતું નુકસાન. દરિયાઈ માર્ગે જ્યારે વસ્તુ જતી હોય ત્યારે આપણે બધાને ખબર છે કે દરિયાની આબોહવા ખારી હોય એટલે હવામાનથી થતું નુકસાન લાગે છે. માલ ડૂબી જવો, માલ દરિયામાં ડૂબી જાય, દરિયાઈ ચાંચિયાઓ દ્વારા માલની લૂંટ, દરિયાઈ ચાંચિયાઓ જે છે લૂંટેરાઓ એ માલને લૂંટી જાય વગેરે જેવા જોખમો આની સાથે જોડાયેલા હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર જ્યારે કરો છો ત્યારે દરિયાઈ માર્ગે હવામાનથી થતું નુકસાન, ડૂબી જવાનું નુકસાન, ચાંચિયાઓ દ્વારા લૂંટ વગેરે જેવા જોખમો આની સાથે જોડાયેલા હોય છે. અને આવા જોખમો થવાને કારણે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં એક સમસ્યા પણ સર્જે છે. ત્યારબાદનો ટોપિક આપણે દેખ્યો હતો જે હતો કાયદાઓમાં તફાવત. તો બાળકો, કાયદામાં તફાવત શું કહેવા માગે છે? એના નામ ઉપરથી જ ખબર પડી જાય છે. કાયદામાં તફાવત એટલે કે અલગ અલગ દેશના કાયદા કાનૂન નીતિ નિયમો એ જુદા જુદા હોય છે. કાયદામાં તફાવત એટલે શું કહે છે? અલગ અલગ દેશના નીતિ નિયમ કાયદા કાનૂન બધા અલગ અલગ હોય છે. એટલે આ બધા કાનૂનો એટલા બધા ગૂંચવણ ભરેલા હોય, એની બધી લેંગ્વેજ બધી અલગ અલગ હોય, એટલે સરળતાથી એને સમજી શકાય એવા ઇઝી હોતા નથી. એટલે એને સરળતાથી સમજવામાં એક સમસ્યા રહે છે. કાયદા કાનૂનને સરળતાથી સમજવામાં એક સમસ્યા રહે છે, કારણ કે તમે એને સરળતાથી ઇઝીલી ગોન થ્રુ સમજી શકતા નથી કે ઇઝીલી મગજમાં ઉતારી શકતા નથી. એટલે એને સમજવામાં એ થોડીક સમસ્યા રહે છે. દેખો શું કહે છે કાયદાઓમાં તફાવત? કાયદાઓમાં તફાવત શું કહે છે? જુદા જુદા દેશના વેપારને લગતા કાયદાઓ જુદા જુદા હોય છે. અલગ અલગ દેશની અંદર વેપારને લગતા કાયદાઓ જુદા જુદા અલગ અલગ હોય છે. તે સરળતાથી સમજવાની સમસ્યા રહે છે. એટલે તમે બધા જ દેશના કાયદા કાનૂન સરળતાથી સમજી શકતા નથી, કે બધા જ દેશના કાયદા કાનૂન સરળતાથી તમારા મગજમાં ઉતરતા નથી. એને સમજવામાં સમસ્યા રહે છે, કારણ કે ઇઝીલી મગજમાં બેસતા નથી. તો એની સમસ્યા રહે છે. ત્યારબાદનો આપણે ટોપિક દેખ્યો હતો જે હતો વેપારી સંપર્કનો અભાવ. કયો ટોપિક હતો? વેપારી સંપર્કનો અભાવ. તો બાળકો, વેપારી સંપર્કનો અભાવ શું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ડિસ્ટન્સ ખૂબ વધારે હોવાથી બંને વેપારીઓ એકબીજાથી જરૂરી નથી કે સંપર્કમાં હોય કે એકબીજાને ઓળખતા હોય. આ બધા વેપારીઓ ઘણી વખત એવું પણ બને કે તદ્દન અજાણ હોય, એકબીજાને ના પણ ઓળખતા હોય, પણ એ લોકો આ જે બધી આંતરરાષ્ટ્રીય વેપારને લગતી સેવાઓ છે એ સેવાઓને કારણે એકબીજાના નજીકના સંપર્કમાં આવ્યા હોય છે. અને તેથી અહીંયા હિસાબોની પતાવટમાં અને એની ચૂકવણીમાં મુશ્કેલી પણ સર્જાતી હોય છે. તો દેખો શું કહે છે? વેપારી સંપર્કનો અભાવ. દેખો શું કહેવા માગે છે? આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપારીનો સંપર્ક ઓછો હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર વેપારીનો સંપર્ક કેવો હોય છે? ઓછો. કારણ કે તમે અહીંયા બેઠા એ ત્યાં બેઠો તો બંને એકબીજાને જરૂરી નથી કે ઓળખતા હોય, સંપર્ક ઓછો હોય છે. બે દેશો વચ્ચેનું અંતર વધુ હોય ત્યારે વેપારીઓ એકબીજાથી તદ્દન અજાણ પણ હોય છે. ઘણી વખત ભારતનો વેપારી જાપાનવાળાને વેચતો હોય તો એકબીજાને ઓળખતા ના પણ હોય, તો એમની વચ્ચે તદ્દન એકબીજાથી અજાણ પણ હોઈ શકે છે. આયાતકાર અને નિકાસકાર વેપારી વચ્ચે પરસ્પર સીધો સંપર્ક ન હોવાથી ચૂકવણી અંગેની મુશ્કેલી પણ સર્જાય છે. આયાતકાર અને નિકાસકાર બંનેને એકબીજા સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ ના હોવાથી, પરસ્પર પ્રત્યક્ષ કોન્ટેક્ટ ના હોવાથી ઘણી વખત ચૂકવણીમાં
અને હિસાબોની પતાવટમાં પણ મુશ્કેલી થતું હોય છે, કારણ કે એકબીજા સાથે સીધા કોન્ટેક્ટમાં ના હોવાને કારણે આવી સમસ્યા પણ સર્જાય છે. ત્યારબાદનો ટોપિક જે આપણે દેખ્યો તો તોલ માપની મુશ્કેલી. તો બાળકો, તોલ માપની મુશ્કેલી શું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે તોલ માપ તમે ગણો છો એ તોલ માપ એ અલગ અલગ દેશના અલગ અલગ હોય છે. જુદા જુદા દેશના તોલ માપ અલગ હોય. આપણે 1000 ગ્રામ 1 કિગ્રા કહીએ છીએ, પછી 12 નંગ 1 ડઝન કહીએ છીએ. એમ અલગ અલગ દેશોની અંદર એની ગણતરી મૂલ્યાંકન અલગ અલગ આવે છે. એટલે તોલમાપની સમસ્યા એ પણ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એક સમસ્યા સર્જે છે. તો દેખો શું કહે છે. 8મા નંબરનો મુદ્દો તોલમાપની મુશ્કેલી. કેટલીક વાર જુદા જુદા દેશો વચ્ચે તોલમાપ જુદા જુદા હોવાથી, અલગ અલગ દેશોના તોલમાપ અલગ અલગ હોવાથી તોલમાપ અંગેની સમસ્યા જોવા મળે છે. તો તોલમાપની અંદર જે કેટલું તોલમાપ લેવું એની સમસ્યા અહીંયા નડે છે. તો આટલા પોઈન્ટ આપણે પૂર્ણ કર્યા હતા અલગ અલગ દેશોની અંદર. હવે આપણે આજના ટોપિક તરફ આગળ વધવાનું છે, જે છે આપણો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત. આજના ટોપિકની અંદર આપણે આંતરિક વેપાર તથા આંતરરાષ્ટ્રીય વેપાર આ બંને વચ્ચેનો તફાવત આપણે ભણવાનો છે. તફાવત એટલે આ બંને શબ્દો એક જેવા લાગે છે, તેમ છતાંય આની અંદર ખાસિયત શું છે અને કયા પ્રકારની વસ્તુ આવે છે એનો આપણે તફાવત અહીંયા ભણવાનો છે. દેખો શું કહે છે. મુદ્દા આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર. પહેલો મુદ્દો આપણે સમજવાનો છે એનો અર્થ. શું સમજવાનો છે? અર્થ. જો બાળકો, અર્થવાળો મુદ્દો બધાને આવડશે. અર્થનો મતલબ શું રહે છે? આંતરિક વેપાર એટલે કે દેશની સરહદની અંદર બે કે તેથી વધુ જુદા જુદા રાજ્યો વચ્ચે કે જુદા જુદા સ્થળો વચ્ચે, દેશની સરહદની અંદર બે કે તેથી વધુ જુદા જુદા સ્થળ વચ્ચે, જુદા જુદા વિસ્તારો વચ્ચે જે વેપારની પ્રવૃત્તિ થાય એને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. જેમ કે ભારતનો વેપારી અમેરિકામાં કેસર મેંગો મોકલાવે તો એ આંતરરાષ્ટ્રીય વેપાર થઈ ગયો. પણ જૂનાગઢનો વેપારી અમદાવાદમાં જો કેરી મોકલાવે તો એ આંતરિક વેપાર થઈ ગયો. તો આ બંને મુદ્દા પરથી તમને તફાવત ખબર પડી હશે. તો અર્થ શું કહે છે? દેખો, દેશની ભૌગોલિક સીમાની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. દેશની ભૌગોલિક જે આપણી સીમા છે એની અંદર જે થતો વેપાર હોય એને આપણે આંતરિક વેપાર કહીએ છીએ, કારણ કે દેશની ભૌગોલિક સીમાની અંદર આ વેપાર થતો હોય છે. તો એટલા માટે એને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. તો દેખો શું કહે છે. દેશની ભૌગોલિક સીમાની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. ભૌગોલિક સીમાની અંદર, દેશની જે સીમા છે ભૌગોલિક સીમાની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર કહે છે. દેશની ભૌગોલિક સીમાની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર કહેવાય છે. જેમ કે ગુજરાતનો ભારતમાં અન્ય વેપારી સાથેનો સંપર્ક કે અન્ય વેપારી સાથે લેવડ દેવડ, ગુજરાતના વેપારીની ભારતના બીજા અન્ય વેપારી સાથે લેવડ દેવડ, તો એ કયો કહેવાય છે? આંતરિક વેપાર કહેવાય છે. તો ગુજરાતનો વેપારી રાજસ્થાનના વેપારી સાથે જે લેવડ દેવડ કરે તો એને આંતરિક વેપાર કહેવાય. દેશની સરહદની અંદર થતો વેપાર એટલે એને આંતરિક વેપાર કહે છે. ત્યારબાદ બીજું હતું આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરરાષ્ટ્રીય વેપાર શું કહે છે કે દેશની ભૌગોલિક સીમાની બહાર જુદા જુદા દેશો વચ્ચે થતો વેપાર. ભૌગોલિક સીમાની બહાર અલગ અલગ દેશો વચ્ચે જે થતો વેપાર હોય એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. તો પહેલાં આપણે અર્થ દેખી લીધો. દેશની સરહદની અંદર જુદા જુદા વિસ્તારો વચ્ચે જે વેપાર થાય એને આંતરિક વેપાર કહેવાય. દેશની સીમાને ઓળંગીને દેશની સીમાની બહાર જે ભૌગોલિક સીમાની બહાર શું કહે છે? જુદા જુદા દેશો વચ્ચે જે વેપાર છે તેને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. ત્યાર પછી
બીજો પોઈન્ટ હતો ચલણ. જો બાળકો, ચલણનો પોઈન્ટ શું કહે છે કે અલગ અલગ દેશના ચલણો બધા અલગ અલગ હોય છે. જુદા જુદા દેશના ચલણો અલગ અલગ હોય છે. એટલે ચલણને જે કન્વર્ટ કરવા, એટલે કે ચલણને રૂપાંતર કરવા અને એકબીજા સાથે જે એની લેવડ દેવડ કરવી, એ પણ એક આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એનો તફાવત જોવા મળે છે. તો દેખો, આંતરિક વેપાર શું કહે છે કે એક જ દેશની અંદર અંદર થતો હોવાને કારણે અહીંયા નાણાંની ચૂકવણી અને હિસાબની ગણતરીમાં ચલણને લગતી કોઈ મુશ્કેલી આવતી નથી. આખા દેશ માટે કોમન ચલણ હોવાથી હિસાબો બતાવવા, નાણાંની ચૂકવણી કરવી એમાં કોઈ તકલીફ આવતી નથી. પણ આપણા દેશનું ચલણ અને બીજા દેશનું ચલણ અલગ અલગ હોય તો હિસાબો બતાવવા, નાણાંની ગણતરી કરવી એ બધાની અંદર સમસ્યા ઊભી કરે છે. કારણ કે આપણું અને એનું મેચ થતું નથી ચલણ, એટલા માટે. તો દેખો, ચલણ એટલે શું કહે છે? સમગ્ર દેશમાં એક જ ચલણ જો હોય તો નાણાંની ચૂકવણી કરવી અને હિસાબોની ગણતરી કરવી હોય તો એમાં મુશ્કેલી પડતી નથી. કારણ કે આખા દેશમાં એક જ સરખું ચલણ છે તો કોઈ તકલીફ આવતો નથી. પરંતુ જુદા જુદા દેશના ચલણ અલગ અલગ હોવાને કારણે નાણાંની ચૂકવણી અને હિસાબની ગણતરીમાં મુશ્કેલી રહે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં અલગ અલગ દેશોના ચલણ બધા જુદા જુદા હોય એટલે નાણાંની ચૂકવણીમાં, હિસાબોની ગણતરીમાં એમાં ચલણ અલગ અલગ આવતા હોવાથી એમાં પણ મુશ્કેલી સર્જાય છે. તો ચલણની લગતી સમસ્યામાં શું કહે છે કે આંતરિક વેપારની અંદર દેશની સરહદની અંદર અંદર જ થતો હોવાને કારણે એની અંદર ચલણને લગતી કોઈ સમસ્યાઓ એટલી હોતી નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારી જુદા જુદા દેશો વચ્ચે થતા હોવાને કારણે ચલણને લગતી સમસ્યા, હિસાબોની ગણતરી, નાણાંની ચૂકવણી એમાં ચલણને લગતી સમસ્યા આંતરરાષ્ટ્રીય વેપારમાં જોવા મળે છે. ત્યારબાદનો ટોપિક હતો કાયદા. તો શું કહે છે? આંતરિક વેપારની અંદર આપણે એના શબ્દો પરથી જ ખબર પડી જાય કે દેશની સરહદની અંદર અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર કહેવાય. એટલે આંતરિક વેપાર એ દેશની સરહદની અંદર અંદર થતો હોવાને કારણે એની અંદર એના કાયદા, એના જે કાયદા કાનૂન છે એ બધા અલગ, શું કહે છે, એક જ દેશની અંદર હોવાને કારણે બધું એક સરખું હોય છે. કાયદા, કાનૂન, નીતિ નિયમો એક જ દેશની અંદર ના હોવાને કારણે બધા એક સરખા હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અલગ અલગ દેશો વચ્ચે વેપાર થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે વેપાર થાય છે અને અલગ અલગ દેશો વચ્ચે વેપાર થતો હોવાને કારણે અહીંયા કાયદા કાનૂન પણ અલગ અલગ હોય છે. અલગ અલગ દેશના કાયદા કાનૂન અલગ અલગ હોય છે. તો દેખો, ચલણ પછીનો ત્રીજો પોઈન્ટ છે કાયદા. તો દેખો, શું કહે છે બાળકો? વેપાર માટેના કાયદા સમગ્ર રાષ્ટ્રમાં એક સરખા હોય છે. આંતરિક વેપારમાં બધી જગ્યા પર એક જ સરખા નિયમ લાગુ પડે એટલે સમગ્ર દેશની અંદર વેપારના લગતા કાયદા એક સરખા અને એક સમાન હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર શું કહે છે? જુદા જુદા રાષ્ટ્રમાં વેપાર માટેના કાયદાઓ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એ જુદા જુદા એટલે કે અલગ અલગ હોય છે. જુદા જુદા દેશો વચ્ચે વેપાર માટેના કાયદા, જુદા જુદા દેશો વચ્ચે વેપાર માટેના કાયદા એ અલગ અલગ જુદા જુદા હોય છે. આંતરિક વેપારમાં એક સરખા હોય છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં બધા અલગ અલગ હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ ભાષાની મુશ્કેલી. જો ભાષાની મુશ્કેલી શું કહે છે બાળકો કે અલગ અલગ દેશની ભાષાઓ અલગ અલગ છે. આપણે એ દેશને નથી સમજતા, એ આપણે નથી સમજતા, એટલા માટે કોમ્યુનિકેશનનો ગેપ રહે છે અને ભાષાને લગતી મુશ્કેલી પણ ઊભી થાય છે. કારણ કે એકબીજાની ભાષા ઓળખતા નથી હોતા
તમે શું કહેવા માગો છો ઘણી વખત એ નથી સમજતો અને એ શું કહેવા માગે છે ઘણી વખત તમે નથી સમજતા. એટલે બંને વચ્ચે મિસકોમ્યુનિકેશન થવાનું કારણ એ હોય છે કે ભાષા અલગ પડતી હોય છે અને ભાષા અલગ પડતી હોવાને કારણે મિસકોમ્યુનિકેશન થાય છે, જે ભાષાને લગતી મુશ્કેલી સર્જે છે. તો દેખો, આંતરિક વેપારની અંદર શું કહે છે, આખા દેશની અંદરની રહેતી બધી ભાષાઓ કોમન હોય છે અને એક જ સરખી હોય અથવા તો બધા માટે કોમન હિન્દી હોય. એટલે એની અંદર આ સમસ્યા થોડીક ઓછી નડે છે, એની અંદર પ્રોબ્લેમ ઓછો આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અલગ અલગ દેશોની ભાષા બધી અલગ અલગ હોવાને કારણે એમાં ભાષાને લગતી સમસ્યા નડે છે. દેખો શું કહે છે, આંતરિક વેપારમાં ભાષાની મુશ્કેલી નડતી નથી. દેશની સરહદની અંદર જ આ પ્રવૃત્તિ થાય. દેશની સરહદની અંદર થતી હોવાથી ભાષા બધી જગ્યાએ કોમન લાગતી હોય છે, એટલા માટે એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાષા અલગ અલગ જગ્યા પર અલગ અલગ હોય અને અલગ અલગ ભાષાઓને કારણે ભાષાને લગતી મુશ્કેલી પણ નડે છે. આંતરિક વેપારમાં કોઈ મુશ્કેલી નડતી નથી, આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાષાને લગતી મુશ્કેલી નડે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ભાષાઓ અલગ અલગ હોવાને કારણે ભાષાને લગતી પ્રોબ્લેમ સર્જાય છે. પછી છે સરકારી નિયંત્રણો. સરકારી નિયંત્રણો તો સરકારી નિયંત્રણો શું કહે છે કે જ્યારે તમે આંતરિક વેપાર કરો છો ત્યારે દેશની સરહદની અંદર થતો વેપાર હોય છે અને દેશની સરહદની અંદર થતો વેપાર હોય તો દેશની સરહદની અંદર રહેતો હોય વેપાર એટલે આંતરિક વેપાર હોય. એટલે એની અંદર જે સરકારના નિયંત્રણો હળવા હોય છે અને ઓછા હોય છે, કારણ કે દેશની સરહદની અંદર થતો વેપાર છે એટલા માટે સરકારના કાયદા કાનૂન હળવા હોય છે અને જનરલી એક સરખા હોય છે અને ઓછા નિયંત્રણો હોય. સરકારના નિયંત્રણો ખૂબ ઓછા હોય છે. તો દેખો, અને આંતરરાષ્ટ્રીય વેપારની અંદર સરકારી નિયંત્રણો વધારે હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર સરકારના નિયંત્રણો વધારે હોય છે. તો દેખો, સરકારી નિયંત્રણ શું કહે છે, આંતરિક વેપારમાં સરકારના નિયંત્રણો ઓછા હોય છે. આંતરિક વેપારની અંદર દેશની સરહદની અંદર થતો હોવાને કારણે સરકારના નિયંત્રણો ઓછા હોય છે. સરકારના નિયંત્રણો એટલા હોતા નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર સરકારની નિયંત્રણો ખૂબ વધારે હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર દેખવા જઈએ તો અલગ અલગ દેશો કાયદા કાનૂન અલગ અલગ હોય એટલે એની અંદર શું કહે છે કે સરકારના નિયંત્રણો વધારે જોવા મળે છે. આંતરિક વેપારની અંદર ખૂબ ઓછા હોય જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર વધારે સરકારના નિયંત્રણો જોવા મળે છે. આંતરિક વેપારમાં સરકારના નિયંત્રણો ઓછા હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારના નિયંત્રણો વધારે હોય છે. આંતરિકમાં ઓછા હોય, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર સરકારના નિયંત્રણો વધુ હોય છે. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ હતો જોખમનું પ્રમાણ. જોખમનું પ્રમાણ શું કહે છે કે આંતરિક વેપાર એ દેશની સરહદની અંદર જ થતો હોય એટલે દેશની સરહદની અંદર થતો હોવાને કારણે એમાં જોખમનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એ જુદા જુદા દેશો વચ્ચે થતો હોવાને કારણે જોખમનું પ્રમાણ અહીંયા વધારે હોય છે. દેખો શું કહે છે, આંતરિક વેપારની અંદર જોખમનું પ્રમાણ ઓછું હોય છે. આંતરિક વેપારની અંદર જોખમનું પ્રમાણ કેવું હોય, ઓછું હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જોખમનું પ્રમાણ વધારે હોય છે. આંતરિક વેપારની અંદર જોખમનું પ્રમાણ કેવું હોય, ઓછું હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર દેખવા જઈએ જોખમનું પ્રમાણ વધારે હોય છે. તો આંતરિક વેપારમાં ઓછું હોય છે, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે જોખમનું પ્રમાણ વધારે હોય છે. તો દેખો શું કહે છે, આંતરિક વેપારની અંદર જોખમનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જોખમનું પ્રમાણ વધારે હોય છે.
આંતરિક વેપારમાં જોખમનું પ્રમાણ ઓછું હોય, આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારે હોય છે. ત્યાર પછી અંતર. આંતરિક વેપારની અંદર દેશની સરહદની અંદર વેપાર થતો હોવાને કારણે દેશની સરહદની અંદર થાય છે, એટલા માટે અંતર એ ઓછું હોય છે. દેશની સરહદની અંદર વેપાર થાય છે, દેશની સીમાની અંદર થાય એટલે અંતરનું પ્રમાણ જનરલી ઓછું હોય છે. એટલું બધું વધારે હોતું નથી, કારણ કે આ દેશની સરહદની અંદર થાય છે. આંતરિક વેપાર હોવાને કારણે એમાં અંતર ઓછું હોય છે. અને આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જુદા જુદા જગ્યા પર કાર્યક્ષેત્ર હોવાને કારણે અંતરનું પ્રમાણ વધારે હોય છે. તો આંતરિક વેપારની અંદર શું કહે છે, કાર્યક્ષમ સંમતિ હોવાને કારણે અંતર ઓછું રહે છે. એટલે કે અહીંયા શું કહે છે, અંતર તો એક દેશ પૂરતું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે અંતર ઓછું રહે છે. આંતરિક વેપારની અંદર દેશની સરહદની અંદર થતો હોય વેપાર, એટલે એક જ જગ્યા પર વેપાર થતો હોય, એટલા માટે એને અંતર ઓછું હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર કાર્યક્ષેત્ર વિશાળ હોવાને કારણે અંતરનું પ્રમાણ વધારે હોય છે. કાર્યક્ષેત્ર વિશાળ હોવાને કારણે અંતરનું પ્રમાણ વધારે હોય છે. તો અહીંયા શું કહે છે કે અંતર એટલે કે આંતરિક વેપાર એક જ દેશ પૂરતો મર્યાદિત હોવાને કારણે અંતર ઓછું હોય, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર અલગ અલગ દેશો વચ્ચે ખૂબ વિસ્તરી ગયો છે, એટલે એની અંદર અંતરનું પ્રમાણ વધારે હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અંતરનું પ્રમાણ વધારે હોય છે. તો આંતરિક વેપારની અંદર જે કે આંતરિક વેપારની અંદર કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે અંતર ઓછું હોય. તમારી જે છે અહીંયા શું કહે છે કે એક દેશ અને બીજા દેશ સાથે જે વેપાર થતો હોવાને કારણે અહીંયા અંતર ઓછું લાગતું હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અંતર વધારે લાગતું હોય છે. આંતરિક વેપારની અંદર અંતર ઓછું હોય, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અંતરનું પ્રમાણ વધારે હોય છે. તો દેખો શું કહે છે, એક દેશ પૂરતું મર્યાદિત કાર્યક્ષેત્ર હોવાને કારણે આંતરિક વેપારમાં અંતર ઓછું હોય છે, જ્યારે જુદા જુદા કાર્યક્ષેત્ર વિસ્તૃત હોવાથી અંતર વધુ હોય છે. તો દેખો શું કહે છે, આંતરિક વેપારની અંદર કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે અંતર ઓછું હોય, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જુદા જુદા દેશ પૂરતું કાર્યક્ષેત્ર ફેલાયેલું છે, એટલે અંતર વધારે હોય છે. આંતરિકમાં ઓછું અંતર હોય, આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારે અંતર હોય છે. રાઈટ, આંતરિક વેપારમાં અંતર ઓછું હોય, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અંતર વધી જાય છે. ત્યારબાદ 7મો પોઈન્ટ આપણે અંતર દેખીએ. પછી 8મો હતો વીમો. તો બાળકો, વીમો શું કહે છે, જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે માલ મોકલો છો ત્યારે ઘણા એવા પ્રોબ્લેમ આવતા હોય, તો એ જે આંતરિક વેપારની અંદર જે વેપાર થતો હોય એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય, એટલા માટે એના સામે રક્ષણ મેળવવા માટે આપણે વીમો લઈએ છીએ. તો વીમો રક્ષણ મેળવવા માટે છે, એટલે કોઈ ફરજિયાત નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ફરજિયાતપણે વીમો લેવો પડે છે. આંતરિક વેપારમાં ચાલતું હોય, આંતરરાષ્ટ્રીય વેપારમાં ચાલે નહીં, જેમાં ફરજિયાતપણે વીમો લેવો પડે છે. તો દેખો શું કહે છે, આંતરિક વેપારમાં વીમો લેવો ફરજિયાત નથી. આંતરિક વેપારની અંદર વીમો લેવો એવું ફરજિયાત હોતું નથી. ઈચ્છા થાય તો લો, ના હોય તો ના લો. એટલે વીમો લેવો એવું ફરજિયાત હોતું નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર ઇન્ટરનેશનલ ટ્રેડ થતો હોય, આંતરરાષ્ટ્રીય વેપાર એ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર શું કહે છે કે વીમો લેવો ફરજિયાત બને છે. આંતરિક વેપારમાં ચાલતું હતું, પણ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એવું ચાલશે નહીં, જેમાં વીમો લેવો ફરજિયાત છે. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર વીમો લેવો ફરજિયાત છે. એટલે રસ્તામાં માલને કંઈ નુકસાન ના થાય એટલા માટે વીમો લેવો ફરજિયાત છે. ત્યારબાદનો ટોપિક હતો જકાતની ચૂકવણી. તો મિત્રો, જકાતની ચૂકવણી શું કહે છે કે આંતરિક વેપારની અંદર જકાતની ચૂકવણી સરળ હોવાથી જકાતના દર કરવેરાના દર ઓછા હોય છે. જકાતની ચૂકવણી સરળ હોવાને કારણે જકાતના દર કેવા હોય છે, ઓછા હોય છે. તો 9મો પોઈન્ટ છે જકાતની ચૂકવણી. શું કહે છે,
જકાતની ચૂકવણી સરળ હોય છે અને જકાતના દર ઓછા હોય છે આંતરિક વેપારની અંદર, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જકાતની વિધિ આખી જટિલ હોય છે અને જકાતના દર પણ ઊંચા હોય છે, કારણ કે દેશની સરહદની બહાર હોય એટલે જકાતની વિધિ પણ જટિલ હોય અને એના દર પણ વધારે હોય છે. જ્યારે આંતરિક વેપાર દેશની અંદર જ હોવાને કારણે જકાતનો દર ઓછો હોય છે અને એની ચૂકવણી પણ સરળતાથી થાય છે. અને બજાર, તો આંતરિક વેપાર દેશની સરહદની અંદર જ ફેલાયેલો હોવાને કારણે એનું બજાર કેવું હોય છે? લિમિટેડ, એટલે કે સંમિત હોય છે. એટલે આંતરિક વેપારની અંદર બજાર કેવું હોય છે? સંમિત, એટલે કે ટૂંકા ગાળાનું હોય છે. સંમિત એટલે કે ટૂંકા ગાળાનું હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે બજાર જે છે એ વિસ્તૃત હોય છે. કેવું હોય છે? વિસ્તૃત. તો આંતરિક વેપારની અંદર બજાર એ સીમિત હોય છે. આંતરિક વેપારનું જે બજાર જે છે એ સીમિત હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર બજાર એ વિસ્તૃત હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર બજાર એ વિસ્તૃત હોય છે. તો આંતરિક વેપારનું બજાર સીમિત હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારનું બજાર વિસ્તૃત હોય છે. ક્લિયર? તો આ બંને વચ્ચેનો તફાવત આપણે દેખી લીધો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે આગળ વધીશું. તો આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય. જય અંબે.